હલો એવરીવન, અત્યારે બાળકોને સમર વેકેશન ચાલુ થઈ ગયું છે તો ઘરમાં નાસ્તો તો વધારે જોઈએ જ. સાંજની નાની મોટી ભૂખ હોય કે પછી કોઈ ગેસ્ટ આવે તો એને તમે આવી સરસ મજાની નમકીન ઘરે બનાવેલી સર્વ કરી શકો છો. સવારના નાસ્તામાં, ટિફિન બોક્સમાં કે પછી કોઈ પણ મુસાફરી દરમિયાન કેરી કરીને લઈ જવાય એવી લસણની સેવ સાથે એક નમકીન તૈયાર કરશું. તો ચલો શરૂ કરીએ. લસણની સેવ બનાવવા માટે એક મિક્સિંગ બોલમાં 2 કપ બેસન લેશું. અહીંયા આપણે એકદમ ઝીણો જ બેસન લેવાનો છે, એનાથી રિઝલ્ટ સારું મળશે. હવે એમાં થોડાક બેસિક મસાલા એડ કરશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરશું. હિંગની સાથે બેસનનું કોમ્બિનેશન ખૂબ જ સરસ આવે છે. 1/4 ટીસ્પૂન જેટલી હળદરનો પાવડર નાખશું. અડધી નાની ચમચી મીઠું અથવા તો સ્વાદના અનુસાર એડ કરશું. હવે હું અહીંયા 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશ. તેલ તમે તમારા ઘરમાં જે પણ યુઝ કરતા હોય એ એડ કરી લો. તેલ નાખવાથી સેવ ખસ્તા બનશે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લેશું. તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક જરૂરથી કરો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લીધા છે. મિક્સ કર્યા પછી થોડું થોડું કરીને આમાં પાણી એડ કરશું. પાણી રૂમ ટેમ્પરેચર પર જ લેવાનું છે. થોડું થોડું કરીને જ નાખો અને મિક્સ કરી લો. બેસન છે એ પાણી ખૂબ જ ઓછું એબ્સોર્બ કરે છે, એટલે પાણી થોડું થોડું કરીને જ એડ કરો, નહીંતર એ જલ્દીથી ઢીલો થઈ જશે. જો ઢીલો થઈ જાય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી, એમાં તમે થોડોક બેસન પણ ઉમેરી શકો છો, પણ ધ્યાન રાખીને જ પાણી એડ કરશું. હવે જુઓ, એકદમ સરસ રીતે મિક્સ કરીને લોટ બાંધી લીધો છે. એની ઉપર એક નાની ચમચી જેટલું તેલ નાખશું અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે. લોટ કઠણ નથી બાંધવાનો, સોફ્ટ બાંધીને તૈયાર કરવાનો છે. જુઓ, આ રીતનો આટલો સોફ્ટ લોટ બાંધેલો હોવો જોઈએ. હવે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લેશું. આમાં આપણે બેસનને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. એકવાર એને સાઈડ પર કરી લઈએ. હવે અહીંયા મેં સેવ મેકરનું મશીન લીધું છે. મશીનની અંદર તેલ લગાડી લેશું. આમાં તેલ લગાડવું ખૂબ જ જરૂરી છે. થોડું થોડું તેલ લગાડી લેશું. તેલ લગાડવાથી બેસન બિલકુલ આમાં ચોંટશે નહીં. એની સાથે આમાં પણ તેલ લગાડી લેશું. અહીંયા હું લાર્જ સાઇઝવાળી પ્લેટ લઈ રહી છું. તમે ઝીણી કે મીડિયમ સાઇઝની પ્લેટ પણ લઈ શકો છો. એમાં પણ આપણે થોડું તેલ લગાડી લેશું અને આ રીતે બંધ કરી લેશું. હવે બેસનના જે લોટ છે એનો ગોળો બનાવી લેવાનો છે અને એને મેકરમાં નાખી દેશું. જેટલો એની અંદર સમાય એટલો આપણે એડ કરશું. આ રીતે મેં અંદર લોટ નાખી દીધો છે. બચેલો જે લોટ છે એ બીજી વારમાં લઈ લેશું અને એને બંધ કરી લેશું. આ મેકર બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે, એટલે બહુ જ ઇઝીલી સેવ પડીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેકરને મેં બંધ કરી લીધું છે. સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. થોડોક લોટનો પીસ નાખીને ચેક કરી લઈએ. લોટ નાખતા જ આમાં બબલ્સ ક્રિએટ થવા માંડ્યા છે, તો આપણું તેલ એકદમ પરફેક્ટ છે. ફ્લેમને મીડિયમ કરી લેશું અને મેકરને ગોળ ગોળ ફેરવતા જઈને સેવ પાડી લેશું. ધ્યાનમાં રાખો કે તેલ બહુ વધારે નહીં રાખવાનું. કડાઈમાં વધારે ભરશું તો તેલ ઉપર આવશે, એટલે થોડું એવું જ નાખશું. પહેલાં એને બિલકુલ ટચ નહીં કરવાનું. જ્યારે ફર્મ થઈ જાય અને બબલ્સ ઓછા થઈ જાય પછી જ ચમચાથી એને ચલાવવાનું છે અને પછી એને ફ્લિપ કરી લેશું. બનાવવું ખૂબ જ ઇઝી છે, પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે બેસનનો લોટ બાંધો ત્યારે મોયણ જરૂરથી એડ કરો તો સેવ ખસ્તા બનશે, અને તેલ નહીં એડ કરો તો સેવ એકદમ કડક બનશે. તો જુઓ, આ સેવ સરસ તળાઈ ગઈ છે. બબલ્સ બિલકુલ ખતમ થઈ ગયા છે. હવે બીજી પણ સેવ સેમ વેથી પાડી લેશું. એક સાથે બહુ વધારે નહીં પાડવાની, નહીતર એ કાચી રહી જશે. મેં 2 કપ બેસન લીધો છે તો એમાંથી 4 થી 5 બેચીસમાં સેવ પાડીને તૈયાર કરીશ. એકવાર તેલ ગરમ થઈ ગયું પછી એ ફટાફટ પડવા માંડે છે, ટાઈમ પણ નથી લાગતો. તેલ આપણું ગરમ જ છે તો એમાં એડ કરશું અડધો કપ શિંગદાણા. તમે આ રીતે એને સ્ટ્રેનરમાં નાખીને પણ ફ્રાય કરી શકો છો. આ રીતે ફ્રાય કરશો તો એક તો ટાઈમ ઓછો લાગશે અને નીકાળવામાં પણ તકલીફ નહીં પડે, પણ હું સીધી જ ફ્રાય કરી રહી છું. થોડું થોડું ચલાવતા રહેશું જેથી દરેક જગ્યાએથી એક સમાન ફ્રાય થાય, ક્યાંયથી કાચી ન રહે. તો જો શિંગદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ચટકવા પણ માંડી છે, તો એને નીકાળી લેશું. બહુ વધારે ફ્રાય નહીં કરવાની, નહીંતર એ કડવી થઈ જશે અને બહાર કાઢ્યા પછી પણ એ પોતાની હીટની અંદર કૂક થતી રહે છે. તો શિંગદાણાને નીકાળી લીધા છે. એની સાથે અડધો કપ જેટલા દાળિયા એડ કરશું. એને પણ ફ્રાય કરી લેશું. દાળિયા બહુ જ જલ્દીથી ફ્રાય થઈ જાય છે. ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખશું જેથી બળી ન જાય. એનો કલર પણ સરસ આવી ગયો છે, તો એને પણ નીકાળી લઈએ. બસ એને આટલું જ ફ્રાય કરવાનું છે. હવે અહીંયા થોડા કઢી પત્તા લીધા છે, એને આપણે સ્ટ્રેનરમાં નાખીને ફ્રાય કરશું, કારણ કે ધોયેલા છે તો એનું પાણી આપણને ઉડે નહીં. એ પૂરા ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે. જેવા એ સુકાશે એટલે એમાંથી અવાજ આવવા માંડશે. આ રીતના ફ્રાય થવા જોઈએ. ગેસની ફ્લેમને બંધ કરીને એને પણ પ્લેટમાં નીકાળી લઈએ અને થોડી વાર માટે સાઈડ પર રાખી દેશું.
હવે જે સેવ તૈયાર કરી હતી એ એકદમ ઠંડી થઈ ગઈ છે, તો હું તમને બતાવું એની ક્રિસ્પીનેસ એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ છે. એક એક પૂંછડું ક્રિસ્પી બન્યું છે. બધી જ સેવને હલકું પ્રેશર આપીને તોડી લેશું. એકદમ સોફ્ટ છે. આજે આપણે લસણવાળી સેવ બનાવીએ છીએ, એટલે એક ખરલની અંદર 6 થી 7 લસણની કળીઓ એડ કરશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું. થોડુંક ધાણા જીરાનો પાવડર એડ કરશું. 2 ચપટી હિંગ એડ કરશું. થોડુંક સંચળ પાવડર એડ કરશું અને મીઠું નાખશું. શિંગદાણા, દાળિયા અને લીમડાના ભાગનું, અને એને આપણે દરદરું વાટી લેવાનું છે. પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો. આ રીતનું વાટવાનું કે થોડાક લસણના પીસીસ આવે એ દેખાવા જોઈએ. હવે એક પેન લેશું. એ પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશ. જે તેલમાં આપણે બધું જ ફ્રાય કર્યું હતું એ તેલનો હું ઉપયોગ કરી રહી છું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરીને જે લસણની પેસ્ટ બનાવી છે એ એડ કરશું. એકવાર એને સરસ રીતે પકવી લેવાની છે, જેથી એની કચાશ દૂર થઈ જાય અને એનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને તમારે આ નમકીનને થોડાક વધારે દિવસો માટે સ્ટોર કરવી હોય તો વાંધો પણ ના આવે. તો અહીંયા આપણી જે પેસ્ટ છે એ સરસ રીતે કૂક થઈ ગઈ છે. જ્યાં સુધી એનું તેલ સેપરેટ ના થાય ત્યાં સુધી એને આપણે પકવશું. મસાલો એકદમ ડ્રાય થવા માંડ્યો છે. આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને જે સેવ છે એની ઉપર એને મૂકી દેશું. મસાલાને મિક્સ કરી લેશું. મસાલો ઠંડો થઈ જાય પછી હાથેથી આ રીતે મિક્સ કરી લેશું. જેમ જેમ એ ભળતો જશે સેવનો કલર પણ ચેન્જ થઈ જશે. મિક્સ થઈ ગયા પછી એની અંદર શિંગદાણા, દાળિયા અને કઢી પત્તો જે આપણે ફ્રાય કર્યા હતા એ એડ કરશું. એકદમ માર્કેટ જેવી નમકીન બનીને તૈયાર થઈ છે. લુક એનો તમે જોઈ શકો છો. પૂરો મસાલો કોટ થઈ ગયો છે. 2 કપ બેસનમાંથી આટલી બધી સેવ બનીને તૈયાર થઈ છે. કોઈને પણ સર્વ કરશો તો કોઈ કહેશે જ નહીં કે ઘરે બનાવી છે. એવી સરસ ફ્લેવર, કલર અને ટેસ્ટ આવ્યા છે. આ રીતે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો અને જ્યારે મન થાય ત્યારે આ નમકીનની મજા ઉઠાવો. તો તમે પણ ટ્રાય કરજો. ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.